સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર એસઓજીની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે। 2 શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી પાસેથી 3 લોડેડ પિસ્તોલ, એક દેશી તમંચો અને 14 જેટલા જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। એક આરોપીની ધરપકડ ચોક બજાર, જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે। બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી મનુ ડાયા ગેંગનો સાગરીત સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સંરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હતો। આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે। તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે। 4 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને એક વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો, તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું અને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે।